મોરબી બન્યું છે હવે મહાનગરપાલિકા. નમસ્કાર, હું સત્યરાજ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. જી હા, ઘણા વર્ષોની એક રાહ જોયા બાદ અને માંગણી બાદ હવે મોરબી નગરપાલિકા એ મહાનગરપાલિકામાં બદલી થઈ ગઈ છે. ત્યારે અલગ અલગ જે એસોસિએશન હોય છે મોરબીની અંદર, અલગ અલગ જે શહેર અગ્રણીઓ છે એમની સાથે આપણે મુલાકાત લઈને વાત કરી રહ્યા છીએ કે હવે જે બદલાવો આવવાના છે એ કેવા બદલાવો હશે. જેટલી ઝડપથી આ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ છે, શું એટલી ઝડપથી હવે બીજા જે બદલાવો છે એ આવશે કે કેમ? તો એમાંથી મોરબી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ સંતોષભાઈ સિરસિયા મારી જોડે છે મોરબી અપડેટમાં. પહેલાં તો આપનું સ્વાગત છે. ખાસ કરીને પહેલો પ્રશ્ન મને હવે એવો છે તમને કે તમે મોરબી બિલ્ડર એસોસિએશનના પ્રમુખ હતા, હવે મોરબી મહાનગરપાલિકા એક કોર્પોરેશન છે એના બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છો, તો આ તકે તમારી લાગણી કેવી છે? આ તકે મોરબી અપડેટનો હું ખૂબ આભાર માનું છું અને આપ પણ એક નગરપાલિકામાંથી મહાનગરના પત્રકારત્વ લઈને આવી રહ્યા છો, સ્વાગત છે. ખૂબ આભાર. મોરબીના પ્રજાજનોના એક પ્રતીક્ષાનો અંત એટલે આ મહાનગરપાલિકાનું રૂપ જે મળ્યું છે. દરેક મોરબીના રાજકીય અગ્રણીઓ, રાજ્ય સરકાર, પ્રબુદ્ધ નાગરિકો સતત બધાના પ્રયાસોથી આજે સરકારે મોરબીને જે મહાનગરનો દરજ્જો આપ્યો છે એ બદલ હું સૌનો ખૂબ આભાર માનું છું અને આ તકે આપ પણ મહાનગરપાલિકામાં સારી કામગીરી કરજો એવી આશા. ખાસ કરીને એ પૂછવા માંગીશ સંતોષભાઈ આપને કે હવે જે ક્ષેત્રોની અંદર વિકાસ થવાનો છે એ ક્ષેત્રોની અંદર કેવી રીતે વિકાસ આપ જોઈ રહ્યા છો અને આપને કયા કયા ક્ષેત્રોની અંદર વિકાસ દેખાઈ રહ્યો છે? મોરબી મહાનગરપાલિકા બનવાથી મોરબીનો જબરજસ્ત એરિયાવાઇઝ વિકાસ થશે. દરેક લોકોને નાનાથી મધ્યમ કે શ્રીમંત દરેકને પોતાના બજેટ મુજબના વિસ્તારો મળશે. વિસ્તાર વધવાથી, ડ્રાફ્ટ કોપી બનવાથી અને એના પછી ટીપી બનવાથી મોરબીના જે અત્યારે જે મોરબી એક એરિયામાં સમાયેલું છે એનાથી ઘણા બધા વિસ્તાર સુધી ફેલાશે અને ફેલાયેલા વિસ્તારનો મોરબીના તમામ નગરજનોને લાભ મળશે. જી, ખાસ કરીને આપ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છો, તો આપના ક્ષેત્રની અંદર કેવા બદલાવો આવશે ને એનાથી શું લાભ થશે? એક ઉદ્યોગ તરીકે બાંધકામ ક્ષેત્રને લઈ શકાય. અત્યાર સુધી મોરબીમાં જે સુવિધાઓ હતી નહીં એના કારણોસર અનઓર્ગેનાઇઝેશન માણસો છૂટક બાંધકામ કરતા. હવે પછીનો એક તમે વ્યવસ્થિત ગવર્મેન્ટની ગાઈડલાઇન, કોર્પોરેશનના નિયમો, વ્યવસ્થિત સુઘડ પ્લાનિંગ, બધા જ એનઓસી પછી સારા એવા પ્રોજેક્ટ મૂકી શકશો. એક વ્યવસાય તરીકે અને એક વ્યવસ્થિત સારી કંપની તરીકે તમે બાંધકામ ક્ષેત્રમાં કામ કરી શકશો. જી, ખાસ કરીને હવે મોરબીના લોકોએ એક સામાન્ય નગરપાલિકાના નહીં પરંતુ મહાનગરપાલિકાના લોકો બનવાના છે, ત્યારે આપ એમને શું સંદેશો આપવા માગશો? મોરબીના તમામ લોકોને અત્યારે ઘણી એવી અફવાઓ હોય કે મકાનો મોંઘા થશે. જરૂરથી મોંઘા થશે, પણ એની સામે સુવિધા પણ એટલી જ મળવાની છે. કાર્પેટ એરિયા 3000નો હોય તો કદાચ 2500 કે 2000 મળે, પણ જે કોમન પ્રિમાઇસીસ છે, બાળકો માટેની એરિયા છે, પાર્કિંગ માટેના છે, રોડ રસ્તા છે, એની અંદર એનું વળતર મળી જવાનું છે. તો મોરબીના લોકોને ડીપી અને ટીપી બન્યા પછી પોતપોતાના બજેટ મુજબ બધાને જ મકાનો, બેંક લોનો, બધી ફેસિલિટીઓ એટલે વ્યવસ્થિત માણસોને રહેઠાણો મળશે. કોર્પોરેશન બનવાથી ઘણા ફાયદા થવાના છે. જી, તો આ પ્રકારે આપણને ઘણા બધા લાભો મળવાના છે. જેમ સંતોષભાઈ કીધું એ પ્રકારે કદાચ કાર્પેટ એરિયા ઓછો થાય, પણ એ સામે જે આપણા પ્રશ્નો છે, જે રોડના પ્રશ્નો છે એ સુધરવાના છે. તો આવો નગરમાંથી મહાનગર બનવાથી આવા ઘણા બધા ફાયદાઓ થવાના છે અને આવા જ શહેર અગ્રણી અને એસોસિએશન પ્રમુખો સાથે ફરીથી જોડાઈશું. ત્યાં સુધી જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.